નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ ખાતે સગીર દીકરી સાથે મિત્રતા કરી અપહરણ કરી જનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો। વલસાડ પોલીસે મહારાષ્ટ્રના પુણેથી દાગીના ચમકાવી આપવાની લાલચ આપી ઠગાઈ કરતી એક ગેંગને દબોચી લીધી છે। નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે 1.15 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી તાલુકા પુસ્તકાલય ધરમપુરનું લોકાર્પણ કરાયું। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્તરે આયોજિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। જો તમે તમારા બાળકને મોબાઈલ આપી દેતા હોય તો ચેતી જજો। સોશિયલ મીડિયા થકી તમારા દીકરા કે દીકરી સાથે મિત્રતા કરી લાલચ આપી તમારા દીકરા કે દીકરીનું અપહરણ કરી ન જાય, આવો જ એક કઈ ઘટના વલસાડમાં બન્યો છે। વલસાડ ખાતે સગીર દીકરી સાથે મિત્રતા કરી અપહરણ કરી જનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। કોણ છે આ આરોપી, જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં। વલસાડ શહેરમાં રહેતી 16 વર્ષીય સગીરા 5 દિવસ પહેલા પોતાના ઘરથી ગુમ થઈ ગઈ હતી, જેની જાણ પરિવારજનો દ્વારા વલસાડ સિટી પોલીસની ટીમને કરવામાં આવતા સિટી પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક પગલાં લઈ સગીરાને શોધવાની કામગીરી હાથ ધરાઈ હતી। તપાસ કરતા પ્રહલાદસિંહ દ્વારા સગીરનું અપહરણ કરી ગોવા ખાતે લઈ ગયો હોવાનું બહાર આવતા પોલીસ દ્વારા તાત્કાલિક ગોવા ખાતે જઈ સગીરાને અપહરણ કરતાને પકડી પાડવામાં આવ્યું હતું અને જે બાદ બંનેને વલસાડ લાવી સગીરાને પરિવારને સોંપવામાં આવી છે। વલસાડની 15 વર્ષીય સગીરા થોડા સમય પહેલા આરોપી પ્રહલાદસિંહ રાજપુરોહિત સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા। ત્યારબાદ આરોપી પ્રહલાદસિંહ રાજપુરોહિત દ્વારા સગીરા સાથે વાતચીત શરૂ થઈ હતી અને આ બાળકીને ભોળપણનો લાભ લઈ આરોપી બાળકીને ગોવા લઈ ગયા હતા। અહીં પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા વલસાડ સિટી પોલીસે તપાસ હાથ ધરી હતી। વલસાડ શહેરના બસ ડેપો, રેલવે સ્ટેશન તથા રિક્ષા ચાલકો, ટેક્સી ચાલકની પૂછપરછ પણ હાથ ધરી હતી। સાથે પોલીસ દ્વારા શહેરમાં સગીરાના ઘરથી લઈને શહેરના 100થી વધુ સીસીટીવી તપાસ કર્યા હતા। પોલીસ દ્વારા સગીરાનું સોશિયલ મીડિયામાં તપાસ કરતા સગીરા પ્રહલાદસિંહ રાજપુરોહિતના નામના ઈસમ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને વલસાડ પોલીસ દ્વારા પોલીસે મૂળ રાજસ્થાનના પરંતુ ઉમરગામમાં રહીને નોકરી કરતા પ્રહલાદસિંહ રાજપુરોહિતની ધરપકડ કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સાથે સગીરાનું મેડિકલ કરાવવાની તજવીજ પણ હાથ ધરાઈ છે। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બાળકોને મોબાઈલ આપી દેતા માતા પિતાને બાળકો પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે। વલસાડ જિલ્લા પોલીસને તાત્કાલિક જાણ થતાં ટેકનિકલ એનાલિસિસના મદદ વડે સગીરાને બચાવવામાં સફળતા મળી છે, પરંતુ ઘણી વખત સોશિયલ મીડિયા વપરાશ બાળકો માટે ભારે મુશ્કેલનો સાબિત થઈ શકે છે। વલસાડ જિલ્લાના વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે તારીખ 4 એપ્રિલના રોજ એક સગીર વયની દીકરીના અપહરણની હકીકત મળેલી હતી। 16 વર્ષની દીકરીને કોઈ અપહરણ કરીને લઈ ગયેલું હતું। આરોપી વિશે કોઈ પણ જાતની જાણકારી જે સગીર વયની દીકરીના માતા પિતાને નહોતી। તાત્કાલિક બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ સિટી પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનો દાખલ કર્યા બાદ આ જે દીકરી છે એની તપાસમાં વલસાડ શહેરના જે રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, હાઈવેના અલગ અલગ 100થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા। એ ઉપરાંત ઓટો રિક્ષા જે એસોસિએશન છે એનો સંપર્ક કરીને ઓટો રિક્ષાવાળાઓ, કેબવાળાઓ, ટ્રાવેલ એજન્સી, રેલવે બસ તમામ જગ્યાએ એ તમામ એજન્સીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને એ ઉપરાંત જે અપહરણ થનાર બાળકી છે એનું ઇન્સ્ટાગ્રામ અને એની સાથે સાથે એના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બાબતે પણ ડિટેલ્ડ અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એની આગળ ફર્ધર એમનીથી ડેટા મંગાવવામાં આવેલા હતા અને સગા સંબંધીઓ એના મિત્રોની તમામની પૂછપરછ કરવામાં આવી હતી અને એના આધારે આ જે અપહૃત બાળકી છે એને રાજસ્થાન બાલોતરાનો રહેવાસી એક પ્રહલાદસિંહ નામનો વ્યક્તિ, પ્રહલાદસિંહ રાજપુરોહિત નામનો વ્યક્તિ ભાગાડીને લઈ ગયા હોવાની પાક્કી હકીકત મળેલી હતી અને એ આરોપી આ દીકરીને ગોવા ખાતે લઈ ગયો છે। એ ધ્યાને આવતા તાત્કાલિક વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ ગોવા રવાના કરવામાં આવી હતી અને ગોવાની લોકલ પોલીસની મદદથી આ અપહૃત બાળકીને પરત મેળવી લેવામાં આવી છે અને સાથે સાથે આરોપી પ્રહલાદસિંહ રાજપુરોહિતની પણ ધરપકડ કરવામાં આવી છે। ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને જે મિશન મિલાપ એક અભિયાન માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ જે મિશન મિલાપ વલસાડ જિલ્લા પોલીસ ચલાવી રહ્યું છે એ અંતર્ગત સગીર વયની બાળકીને એના માતા પિતાને મિલન કરવામાં મોટી સફળતા વલસાડ સિટી પોલીસને મળી છે। હાલના તબક્કે બાળકીની જે પૂછપરછ કરવામાં આવી છે એ અને ચાઇલ્ડ વેલફેર ઓફિસરની રૂબરૂની પૂછપરછ કરતા બાળકી સાથે કોઈપણ પ્રકારનું દુષ્કર્મ થયેલ નથી
અને બાળકીનું વધુ જે CRPC 164 એ મુજબનું નિવેદન હાલ મેળવવાની કાર્યવાહી તજવીજમાં ચાલુ છે. આ બાળકી સાથે આ જે આરોપી છે એ ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા થ્રુ સંપર્કમાં આવેલો હતો અને એના આધારે જે બંને એકબીજાના સંપર્કમાં આવેલા હતા, ચેટિંગ કરતા હતા અને જેના આધારે આ સગીર વયની બાળકીને લલચાવી ફોસલાવીને એ આરોપી છે એને ભગાડીને લઈ ગયો હતો. હું વલસાડ જિલ્લા પોલીસ SP તરીકે હું તમામ પેરેન્ટ્સને જે પોતાના બાળકોને ભણાવે છે તમામને રિક્વેસ્ટ કરીશ કે આપના બાળકો સાથે એક મિત્રતા આપ એવી રીતે કેળવો કે જેથી કરીને આપના બાળકો એમના જીવનમાં થતી કોઈ પણ બનાવ બાબતે આપને ધ્યાન દોરે, આપને કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર એમણે વાત કરી શકે. એ ઉપરાંત નાના નાના જે બાળકો છે, એકદમ નાના બાળકો 6 વર્ષથી 12 વર્ષના બાળકો, એ બાળકો જ્યારે મોબાઈલનો ઉપયોગ કરે છે ત્યારે ચાઇલ્ડ લોકનો ઉપયોગ કરવામાં આવે. સાથે સાથે નાના બાળકો દ્વારા મોબાઈલ ઉપર કયા પ્રકારની વેબસાઇટ કે શું જોવામાં આવે એનું પણ જો ધ્યાન રાખવામાં આવે અને બાળકો સાથે એક ફ્રેન્ડલી એટમોસ્ફિયર ક્રિએટ કરીને એમની સાથે વાતચીત કરવામાં આવે તો કોઈ બાળકી કે બાળક સાથે સ્કૂલમાં કે સ્કૂલની બહાર કે ટ્યુશન ક્લાસીસમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા જો કોઈ પણ પ્રકારનું કોઈ ગેરકાયદેસર કામ કરવામાં આવતું હશે, કોઈ સંપર્ક કરવામાં આવતો, તાત્કાલિક એ બાળકો પોતાના પેરેન્ટ્સને આ બાબતે કહી શકશે. કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ઘરે આવીને સોના ચાંદીના દાગીના મફતમાં ભાવે ચમકાવી આપવાની લાલચ આપે તો સાવધાન થઈ જજો. ક્યાંક આપની દાગીના ધોવડાવવાની આ લાલચના કારણે આપે દાગીનાથી જ હાથ ધોવાનો વારો આવી શકે છે. વલસાડ પોલીસે મહારાષ્ટ્રના પુણેથી દાગીના ચમકાવી આપવાની લાલચ આપી ઠગાઈ કરતી એક ગેંગને દબોચી લીધી છે અને અનેક ગુનાઓનો ભેદ ઉકેલી રહ્યા છે. કોણ છે આ ગેંગ અને શું હતું તેમના કારનામા, જોઈએ આ અહેવાલ. વલસાડ જિલ્લાના છેવાડે આવેલ વલસાડના નજીક આવેલા અતુલમાં ગઈ 25મી માર્ચના રોજ એક મહોલ્લામાં માતા અને પુત્રી ઘરે એકલા હતા. એ દરમિયાન 2 અજાણ્યા ઈસમો ઘરના દરવાજે આવ્યા હતા અને તેઓ એક જાણીતી કંપનીનું નામ આપીને કંપનીના માણસો હોવાનું ઓળખ આપીને ઘરમાં રહેલ તાંબા પિત્તળના વાસણોને મફતમાં ચમકાવી આપવાની લાલચ આપી હતી. મફતમાં વાસણ ચમકાવવાની લાલચમાં ભોળવાઈ જતા માતા પુત્રી અજાણ્યા ઈસમો પર વિશ્વાસ કરે છે અને ત્યારબાદ મોકોનો લાભ લઈ અજાણ્યા ઈસમોએ ચાંદીના દાગીનો પણ મફતમાં ચમકાવી આપવાની લાલચ આપે છે. આથી ઘર બેઠા નજર સામે જ મફતમાં દાગીના ચમકાવવાની લાલચમાં માતા પુત્રી ભોળવાઈ જાય છે. એનો લાભ લઈ આ બંને શખ્સોએ સોનાની બુટ્ટી અને સોનાની ચેઇન સહિતના દાગીના તફડાવી અને યુક્તિપૂર્વક ચતુરાઈથી તફડાવી ત્યાંથી ફરાર થઈ ગયા છે. પોતે છેતરાયા હોવાનું ધ્યાનમાં આવતા માતા પુત્રીએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં સોના ચાંદીના દાગીના ચમકાવી આપવાના લાલચના બહાને અનેક વખત ઠગાઈના કિસ્સાઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ચૂક્યા છે અને વધુ એક ફરિયાદ નોંધાતા વલસાડ રૂરલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને આરોપીઓ સુધી પહોંચવા પોલીસે બનાવના સ્થળ અને આસપાસના વિસ્તારમાં અને સમગ્ર રૂટના 150થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી હતી. આ તપાસનું પગેરું મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું હતું, જ્યાં આરોપીએ ઉપયોગમાં લીધેલી બાળકને આરોપીઓ એક સર્વિસ સ્ટેશન પર આપતા પોલીસ આ સર્વિસ સ્ટેશનથી આરોપીઓના નામે નંબર મળ્યા હતા. આના આધારે વલસાડ રૂરલ પોલીસે મહારાષ્ટ્રના પુણેથી શ્રીકૃષ્ણ નામની લોજમાં રેડ કરી હતી. આ રેડમાં 4 આરોપીઓ ઝડપાયા હતા. ઝડપાયેલ આરોપીમાં પરવેશ આલમ શેખ, વિનોદ ભગત, સંજય કુમાર શાહ અને મોહમ્મદ ઇમ્તિયાઝ શેખનો સમાવેશ થાય છે. આરોપીઓ મૂળ બિહારના એક જ ગામના છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રના અહમદનગરમાં આવેલી નજમો ખાલીની ચાલીના રૂમમાં રહેતા હતા. ત્યાંથી તેઓ મહારાષ્ટ્રના આસપાસના વિસ્તારમાં આવી રીતે વિવિધ શહેરોમાં જઈને ઘરે એકલી મહિલાઓના વાતોમાં ભોળવીને દાગીના ચમકાવવાની લાલચ આપે છે અને ત્યારબાદ ચતુરાઈપૂર્વક દાગીના તફડાવી ફરાર થઈ જતા હોવાનું બહાર આવ્યું હતું. અત્યારે 4 આરોપીઓ પોલીસની ગિરફ્તમાં છે. આથી પોલીસે તેમની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી છે અને અનેક ગુનાઓના ભેદ ઉકેલાઈ રહ્યા છે. એમના ઘરે ઉજાલા કંપનીમાંથી અમે આવીએ છીએ અને આપને ત્યાં જે પિત્તળ અને તાંબાના જે વાસણો છે એને ચમકાવી આપીશું અને વાતોવાતમાં એમને બોળવીને આપના સોનાના દાગીના પણ જો તમે આપશો તો અમે ચમકાવી આપીશું. અમે ઉજાલા કંપનીમાંથી આવે છે. એના આધારે આરોપીઓ ત્યાં આવેલા હતા અને જે બાઇક પર આવેલા આરોપીઓએ વાતોવાતમાં બોળવીને એ બેન પાસેથી એક સોનાની ચેન અને એક સોનાની બુટ્ટી એમ 2 મળીને કુલ 40,000 રૂપિયાના સોનાના દાગીના લઈને લોકો ફરાર થઈ ગયેલા હતા. અને એ આરોપીઓ જે છે એમને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા આ 2 જે બાઇક પર આવેલા આરોપી અને સાથે એમના સાગરીતો એમ કુલ 4 આરોપીને પકડી પાડવામાં વલસાડ રૂરલ પોલીસને સફળતા મળી છે. આ ગેંગ ઓરિજિનલી મહારાષ્ટ્ર સાઇડ ઓપરેટ કરે છે અને આ ગેંગના વ્યક્તિઓ એક સાથે 4 થી 5 લોકો અલગ અલગ જિલ્લાઓમાં આવતા હોય છે. નજીકની હોટલમાં 3 સ્ટાર 4 સ્ટાર હોટલમાં રેન્ટ ઉપર રોકાય છે
અને ત્યારબાદ એ અલગ અલગ સોસાયટી વિસ્તારમાં જે પોતાની પાસેના આઈ કાર્ડ, ઉજાલા કંપનીનું આઈ કાર્ડ પણ એમની પાસેથી મળેલું છે, એ ઉપરાંત જ્યોતિ લેબોરેટરીનું પણ આઈ કાર્ડ એમની પાસેથી મળેલું છે, એમની પાસેથી અલગ અલગ શેમ્પુ, એની પાસેથી અલગ અલગ કેમિકલ પણ મળેલા છે. એટલે એ પોતાની પાસે પોતે ઓથોરાઇઝ જે તાંબા અને પિત્તળના વાસણોની સફાઈના ઓથોરાઇઝ એજન્ટ છે, એ પ્રકારની ઓળખ જે બહેનોને આપે છે. બપોરના સમયે જ્યારે જે પતિઓ છે બધા નોકરી પર જતા હોય છે, તો ભોળી બહેનોને એ લોકો ટાર્ગેટ કરતા હોય છે. એ તાંબા પિત્તળના વાસણ રિપેરિંગ અને સફાઈ કરવાના બહાને એ બહેનોને ભોળવે છે અને ત્યારબાદ આ જ પ્રકારની સફાઈ, તાંબા પિત્તળના વાસણની સફાઈ જેમ કરી આપી છે, એમ સોના ચાંદીના દાગીના પણ એમણે સફાઈ કરી આપશે અને ચમકાવી આપશે એવો વિશ્વાસ કેળવીને એ પછી એ લોકો ભોળવીને એ જે સોના ચાંદીના દાગીના છે એ લઈને ત્યાંથી ફરાર થઈ જાય. બાઇક જે હતું એ બાઇકની ડિટેલ તપાસ કરવામાં આવી હતી અને આ પ્રકારના બાઇક, આ નંબરના બાઇકે નાસિકમાં સર્વિસ સેન્ટર પર જે રિપેરિંગ કરાવ્યું હતું એ હકીકત મળી હતી, જેના આધારે એ બાઇક સર્વિસની ડિટેલના આધારે એમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા બાઇક સર્વિસ કરાવ્યા બાદ જે ફોન નંબર જે ક્લાયન્ટનો આપેલો હતો એ ફોન નંબર આધારે ગુજરાત પોલીસનું જે પથિક સોફ્ટવેર છે એ પથિક સોફ્ટવેરની મદદથી આ લોકો વલસાડ ગ્રામ્ય વિસ્તારમાં અહીંયા જે હોટલમાં રોકાયા હતા, હોટલમાંની હકીકત અમને મળી હતી, માનસી હોટલની, અને એના આધારે આ તમામ આરોપી સુધી આપણે પહોંચવામાં સફળતા મળી છે. કુલ 4 આરોપી આ ગુનાના કામે પકડાયેલા છે. મોહમ્મદ પરવેઝ આલમ, વિનોદ ભગત, સંજય નંદીપ્રસાદ શાહ, મોહમ્મદ ઇમ્તિયાઝ ગૈસુદ્દીન જલાલુદ્દીન શેખ, ટોટલ 4 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. એની અંદર 3 આરોપી છે એ ભાગલપુર બિહારના વતની છે અને એક આરોપી છે મહારાષ્ટ્રનો છે. બેઝિકલી આ 4 લોકો મહારાષ્ટ્રમાં જ હાલના તબક્કે રહે છે અને 4 આરોપીમાંથી એક વિનોદ છે એની સેમ મોડસ ઓપરેન્ડીથી સોલાપુર પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારનો ગુનો 2024માં કરેલાની હકીકત હાલ મળી છે. ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે ધરમપુર વિધાનસભાનું સક્રિય સભ્ય સંમેલનનું આયોજન. ગુજરાત સરકારના માનનીય નાના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશના વક્તા તેમજ ડાંગના જિલ્લાના ભાજપ પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય શ્રી ઉદના વિવેકભાઈ પટેલના માર્ગદર્શનમાં ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ ચૌધરી, ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કેતનભાઈ વાડુ, ધરમપુર શહેર ભાજપ પ્રમુખ શ્રી અમિતભાઈ ચોરારે ની શ્રી પિયુષભાઈ મહેલાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા અને જિલ્લા સંગઠનના હોદ્દેદારો, તાલુકા સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ ગામના સરપંચશ્રીઓ, મંડળમાં આવતા સક્રિય સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે 1.15 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી તાલુકા પુસ્તકાલય ધરમપુરનું લોકાર્પણ કરાયું. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્તરે આયોજિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
વિરામ બાદ આપનું સ્વાગત છે. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે 1.15 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી તાલુકા પુસ્તકાલય ધરમપુરનું લોકાર્પણ કરવામાં આવ્યું. નાના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જિલ્લા પંચાયત વલસાડ તથા તાલુકા પંચાયત ધરમપુરના સંયુક્ત ઉપક્રમે 15મા નાના પંચ અને વિવિધ ગ્રાન્ટમાંથી રૂપિયા 1.15 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી તાલુકા પુસ્તકાલય ધરમપુરનું તકતીનું અનાવરણ કરી વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રી શ્રી સમગ્ર લાઇબ્રેરી ભવનની મુલાકાત લઈને સુવિધાઓની સમીક્ષા કરી હતી. સાથે સાથે મંત્રીશ્રીના હસ્તે લાઇબ્રેરી મેમ્બરશિપ કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રીએ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ લાઇબ્રેરી ભવનમાં ઈ લાઇબ્રેરી શરૂ કરવાની વ્યવસ્થા પણ ચોક્કસ કરવામાં આવશે. અહીં જુદા જુદા વિષયના અભ્યાસુઓને બોલાવી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે આદિવાસીઓના વિકાસ માટે વનબંધુ યોજનાની શરૂઆત કરી હતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્લાસીસની પણ શરૂઆત કરાવી હતી. આ યોજનાના કારણે આદિવાસી વિદ્યાર્થીઓ સારો અભ્યાસ કરી મેડિકલ સહિતના ક્ષેત્રમાં એડમિશન લે છે. જે સીટ પહેલાં ખાલી રહેતી હતી તે આજે સંપૂર્ણ ભરાઈ જાય છે. મંત્રીશ્રીએ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ગ્રાન્ટની ફાળવણી બદલ તેમજ વહીવટી તંત્રને દરેક જાહેર કાર્યમાં સહયોગ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ પારડી અને ઉમરગામ તાલુકાની લાઇબ્રેરીનું કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ લાઇબ્રેરીમાં જે અભ્યાસ કરવાના છે એની સાથે સાથે ઇન્ટરનેટ કનેક્શનની સાથે એ લાઇબ્રેરી પણ શરૂ થવી જોઈએ, કારણ કે બધું લેટેસ્ટ નોલેજ પુસ્તકોમાંથી મળવા કરતાં પણ ઇન્ટરનેટ પરથી વધુ મળે છે. એટલે એની પણ વ્યવસ્થા ચોક્કસ કરવામાં આવશે એ મને ખાતરી છે. આપણે જાણીએ છીએ કે જ્યારથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી જે પણ આદિવાસીઓના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી ત્યારથી જ્યારે આદિવાસીઓનો એક કોટા હતો કે ભાઈ મેડિકલમાં જવા માટે આટલા વિદ્યાર્થીઓ જવા જોઈએ, એટલા કોઈ પણ દિવસ જતા નહીં હતા. ઓછામાં ઓછી 50થી 60% વિદ્યાર્થીઓની જગ્યા બીજા સામાન્ય વર્ગના લોકો લેતા હતા. એના માટે સ્પીપામાં એમણે દરેક અભ્યાસ વર્ગ શરૂ કર્યા અને એમાં જીપીએસસી કે આઈએએસ કે આઈપીએસ આ બધી એક્ઝામના કોર્સો કરાવ્યા અને આજે આદિવાસીઓના અનામતની બધી સીટો સંપૂર્ણ રીતે ભરાઈ જાય છે. એટલે ખાસ કરીને આપણા આજે મોદી સાહેબને પણ યાદ કરીને અભિનંદન આપ્યું. આપણે જુદા જુદા વિષયના અભ્યાસી માણસોને બોલાવીને આપણા વિદ્યાર્થીઓને પણ આ જ્ઞાન આપીએ કે પરીક્ષામાં કેવી રીતે એન્ટર થવું, કેવી રીતે જવાબ આપવા, કેવી રીતે એમાં આપણે ઉત્તીર્ણ થઈ જઈએ અને કેવી રીતે અભ્યાસ થઈ શકે, કઈ લાઈન લેવી જોઈએ. તો આ બધું જે ધરમપુર ખાતે થવા જઈ રહ્યું છે એટલે ધરમપુરના બધા વિદ્યાર્થીઓને ખાસ અભિનંદન આપું છું. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્તરે આયોજિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્તરે આયોજિત વિવિધ કાર્યક્રમો અનુસાર દુનેઠામાં ભાજપ દાદરાનગર હવેલી અને દમણ દીવ રાજ્યના માનનીય પ્રભારી દુષ્યંતભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલના માર્ગદર્શન હેઠળ અને રાજ્ય ભાજપ ઉપાધ્યક્ષ અને સ્થાપના દિવસ કાર્યક્રમના સંયોજક શ્રી નવીનભાઈ પટેલના વિશેષ આતિથ્યમાં એક સક્રિય સભ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। દુનેઠાના ડ્યુન્સ ક્લબ હાઉસ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં દુનેઠા મંડળ, મારવાડ મંડળ, કડૈયા મંડળ, ભીમપોર મંડળ, વરકુંડ મંડળના તમામ સક્રિય સભ્યો કાર્યકર હાજર રહ્યા હતા। દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, દમણ નગરપાલિકા પ્રમુખ શ્રી એસપી દમનિયા, રાજ્ય મીડિયા સેલ કન્વીનર મજીદ લધાની, શ્રીમતી સોનલબેન પટેલ અને મુખ્ય વક્તા શ્રી નવીનભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજિત આજની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીની રાજકીય સફર, મોદી સરકારના સફળ 11 વર્ષ અને પ્રધાનમંત્રી તરીકે મોદીજીની સિદ્ધિઓ વિશે ઉપસ્થિત કાર્યકરોને માર્ગદર્શન અને માહિતી આપી હતી। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય લોકોમાં દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી જાગૃતિબેન પટેલ, ઉપાધ્યક્ષ શ્રી બાબુભાઈ પટેલ, દુનેઠા મંડળના અધ્યક્ષ શ્રી યોગેશ પટેલ, જિલ્લા પંચાયતના સભ્યો શ્રીમતી સુનીતાબેન પટેલ, મૈત્રીબેન પટેલ, દુનેઠા ગ્રામ પંચાયત સરપંચ સવિતાબેન પટેલ, દમણ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રીમતી રૂકમિણીબેન ભાનુશાલી તથા મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। मीडिया पे आप देखते होंगे लोगों को कैमरा वाला कैमरा सामने कर देता है तो वो सोच में पड़ जाता है, मालूम नहीं पड़ता कि हम क्यों रैली में आए। तो हम एक लीडर की तरह जहाँ गांव में पेश होते हैं इस हमारे पार्टी में, तो वो लीडर का गुण भी हमारे को होना चाहिए। जो एसपी भाई ने समझा तो बहुत सारा विषय था जो 11 साल में, जो 70 साल में नहीं हुआ वो 11 साल में हो गया। अभी समय नहीं है, किसी दिन समय आएगा। धर्म पे क्या काम हुआ है, एजुकेशन पे क्या काम हुआ है, आपको पता ही होगा कि कई कितने सारे एनजीओ, फर्जी एनजीओ चल रहे थे, कितने फर्जी मदरसा चल रहे थे, वो सारों का फंडिंग बनकर आज हम अगर सक्षम हो सकते हैं, हमारे पास अनाज आ सकता है, हम खा सकते हैं। लेकिन ऐसे हमारे हिंदुस्तान में ऐसे परिवार है जिसको 1 टन का खाना भी नसीब नहीं होता था, उसको आज 5-5 કિલો। હનુમાનજી દાદાના ભક્તોને જણાવતા આનંદ થાય છે કે સંવત 2081 ચૈત્ર સુદ પૂનમની શનિવાર તારીખ 12/4/2025ના દિવસે હનુમાનજી જન્મ મહોત્સવનું ભવ્ય આયોજન મોટી અંબાડી પંચમુખી હનુમાનજી મંદિરના પ્રાંગણમાં થવા જઈ રહ્યું છે। અતિ પુરાણું અને વિશ્વ પ્રસિદ્ધ શ્રી પંચમુખી હનુમાનજી મંદિર મોટી તંબાડીમાં 12 એપ્રિલ 2025ના રોજ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે। આ અવસરે સવારે 8 થી 11 કલાકે હનુમંત યજ્ઞ, ત્યારબાદ 11:15થી હનુમાન દાદાની આરતી અને 11:30 થી સાંજે 6 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે 9 વાગ્યાથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રસિદ્ધ કલાકારો સાગરદાન ગઢવી અને લખન ઠાકોર ભક્તિસભર ગીતો પ્રસ્તુત કરશે। આ ભક્તિ સંગીત સંધ્યાથી સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે। મોટી તંબાડી ગામના તમામ યુવાનો અને વડીલો હનુમાન જયંતિના કાર્યક્રમને લઈ તૈયારી પર લાગી ગયા છે અને હનુમાન જયંતિ નિમિત્તે મંદિર પરિસરને આકર્ષક રીતે શણગારવામાં આવી રહ્યું છે। સાથે જ મંદિર પ્રાંગણમાં આવતા તમામ ભક્તોને કોઈ તકલીફ ન થાય તેનું પણ શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ટ્રસ્ટ ધ્યાન રાખી રહ્યું છે। છેલ્લા 3 વર્ષોથી તમામ ધાર્મિક કાર્યક્રમો સાથે હનુમાન જયંતિનો પણ ભવ્ય કાર્યક્રમ ગામના તમામ યુવાનો મળીને કરતા આવી રહ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું છે। ગામના તમામ યુવાનો અને રાષ્ટ્રીય મંડળ સાથે મળીને ભવ્ય આયોજન કરી રહ્યા છે, જેમાં આપણે ગુજરાતના લોક સુપ્રસિદ્ધ સાગરદાન ગઢવી અને લખન ઠાકોર આવી રહ્યા છે। તો આપ તમામ ભક્તજનો નમ્ર વિનંતી છે આ મોટા પર્વની સાથે સહભાગી બનો। ચૈત્ર સુદ પૂનમ હનુમાનજી દાદાનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે આખા દુનિયાભરમાં, ત્યારે આપણે ત્યાં પણ મોટી તંબાડી ગામે દર વર્ષે હનુમાનજી દાદાનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે ધામધૂમથી। આ વર્ષે પણ
સવારે 8 થી મારુતિ યજ્ઞ થશે, ત્યારબાદ 11 કલાકે આરતી થશે અને 11:30 મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 9:30 કલાકે ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ડાયરા કલાકાર સાગરદાન ગઢવી, યુવા લોક ડાયરા કલાકાર લખન ઠાકોર અને વલસાડના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર રમેશભાઈ ચાપાનેરી આવવાના છે. લોક ડાયરામાં દર વર્ષે આ 3જા વર્ષે ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આયોજક મંડળ વતી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગથી લઈને તમામ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. કેટલા લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે અને કે રીતની આસ્થા છે વધતી જઈ રહી છે? દર શનિવારે હજારો ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે આવે છે. દમણ વિસ્તાર, દાદરા નગર હવેલી, વાપી, વલસાડ, નવસારી છેકથી દર શનિવારે ભાવિક ભક્તો આવે છે અને હનુમાનજી દાદાની જન્મજયંતિ હોય ત્યારે હજારો ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડે છે. દર શનિવારે દાતાશ્રીઓ દ્વારા અન્ન ક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં હજારો લોકો મહાપ્રસાદનો લાભ લે. આ પૂરી મહેનત પછાડી કે રીતનું તમારી ટીમનું કામ રહી છે? સમગ્ર અહીંનું જે ટ્રસ્ટી મંડળ છે તે સૌ યુવા મિત્રો છે અને તેમના દ્વારા સરસ મજાનું પારદર્શક વહીવટ અને ખૂબ જ દીર્ઘદ્રષ્ટિ વાળું આયોજન અહીં થાય છે. તો સર્વે આ વિસ્તારના તમામ ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે આપ આવો, હનુમાનજી દાદાના જન્મોત્સવ નિમિત્તે આપ દાદાશ્રીના દર્શન કરો અને સમગ્ર કાર્યક્રમનું જે ભવ્ય આયોજન થયું છે એમાં આપણે સહભાગી બનીએ અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ ખાતે સગીર દીકરી સાથે મિત્રતા કરી અપહરણ કરી જનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. વલસાડ પોલીસે મહારાષ્ટ્રના પુણેથી દાગીના ચમકાવી આપવાની લાલચ આપી ઠગાઈ કરતી એક ગેંગને દબોચી લીધી છે. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે 1.15 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી તાલુકા પુસ્તકાલય ધરમપુરનું લોકાર્પણ કરાયું. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્તરે આયોજિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.